ડીઝલના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તો બીજી બાજુ બેટરીથી ચાલતા સ્કૂટરને ચાર્જ કરવા માટે વીજળીનો ઉપયોગ થાય છે અને વીજ બિલના ભાવ પણ વધી રહ્યા છે। તેવા સમયે ભાવનગરના એક શિક્ષિત યુવકે સોલર સ્કૂટરની શોધ કરી છે। દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તો બીજી તરફ વીજળીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે ભાવનગરના ગિરિરાજસિંહે સોલાર પેનલથી ચાલતા સ્કૂટરની શોધ કરી છે। જો કે ગિરિરાજસિંહે અગાઉ સોલાર પેનલથી ચાલતી રિક્ષા બનાવી હતી, તેમાં તેમને સફળતા મળતા તેને હવે સોલાર બાઇકનું સંશોધન કર્યું। ત્યારે બેટરી બાઇક પર ઉપરના ભાગે 30 વોલ્ટની સોલાર પેનલ મૂકીને તેમાંથી 1.80 એમ્પિયર વીજ ઉત્પાદન કરીને તેનાથી સ્કૂટર ચલાવવાનું નક્કી કર્યું છે। આ સોલાર પેનલથી 3 કલાકમાં બેટરી ફૂલ ચાર્જ થઈ જાય છે, જેથી આ સ્કૂટર 16 કિલોમીટર સુધી ચાલી શકે છે। છેલ્લે આપણે જે આ સોલાર બેટરી વાળી જે બાઇક આવે છે એ ડાયરેક્ટ સોલારથી ચાર્જિંગ થાય એની ઉપર પ્રયોગ કરીને બહુ સક્સેસફુલ કામ કરેલું છે, જેમાં ઉપર સોલાર પેનલ લગાડેલી છે। અત્યારે ઉનાળામાં સૂર્યપ્રકાશ એકદમ મેક્સિમમ છે, જેને લીધે બેટરી ચાર્જ એકદમ ઝડપથી 2 કલાકમાં બેટરી ચાર્જ થઈ જાય છે અને એ પછી 15 થી 16 કિલોમીટર ગાડી આરામથી ચાલે છે। એમાં હજી વધારવી હોય તો બેટરી મોટી લગાડીને વધારી પણ શકાય। આ માત્ર મેં 15,000માં તૈયાર કરી છે ગાડી કમ્પ્લીટ, સોલાર પેનલ બેટરી ગાડી સહિત કમ્પ્લીટ 15,000માં ખર્ચો છે। આમ તો હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, તેવા સમયે સ્કૂટર ઉપરના સોલાર પેનલ લગાવવાથી ગરમીમાં પણ રાહત મળે છે અને સોલાર પેનલના કારણે માથાના ભાગે તડકો પણ નથી લાગતો, જેથી હીટવેવથી બચી શકાય છે। જેમ કે ઉનાળામાં અત્યારે ડાયરેક્ટ બાઇક જે ચલાવતા હોય એને જ ખબર હોય કે સૂર્યપ્રકાશમાં કેટલું ગરમીને લીધે તબિયત પણ ખરાબ થઈ શકે છે। આને લીધે શું છે કે જે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આપણે માથા ઉપર જે આવતું હોય તેને લીધે પણ આનું રક્ષણ થઈ શકે। આમાં સોલાર સ્કૂટરથી પેટ્રોલ ડીઝલનો પણ બચાવ થાય છે અને લોકોને પણ આ સોલાર સ્કૂટર પરવડે છે। આમ એક તો વીજ ઉપકરણો મોંઘા થઈ રહ્યા છે અને સરકાર પણ સોલાર સિસ્ટમને મહત્વ આપી રહી છે, ત્યારે આ સોલાર સ્કૂટરનો નવો અભિગમ આવકારવા લાયક છે। નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર।